નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય 12 સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો. વિદ્યાર્થી મિત્રો, સુભાષિત સપ્તકમમાં આપણે 1 થી 5 સુભાષિતનો અભ્યાસ કર્યો. આજે આપણે સુભાષિત 6નો અભ્યાસ કરીશું. સુભાષિત 6. કાષ્ટદ અગ્નિઃ જ્યાયતે મધ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાનાદદાતિ સોત્સાહાનાસ્તસાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્ના ફલંતી. વિદ્યાર્થી મિત્રો, શ્લોક ફરીવાર જોઈએ. કાષ્ટદ અગ્નિઃ જ્યાયતે મધ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાનાદદાતિ સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્ના ફલંતી. વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ જોઈએ. મથ્યમાનાત. મથ્યમાનાતનો અર્થ થશે મથવામાં આવતા અથવા તો ઘસવામાં આવતા. કાષ્ઠાત. કાષ્ઠાત અર્થાત લાકડાથી. આ નામ છે વિશેષ્યનું વિશેષણ. જાયતે, જેનો અર્થ થશે ઉત્પન્ન થાય છે. ખન્યમાના, જેનો અર્થ થશે ખોદવામાં આવતી. ભૂમિ અર્થાત જમીન. ભૂમિ છે એ પણ વિશેષ્યનું વિશેષણ. તોયમ. તોયમનો અર્થ થશે પાણી. દદાતી, આપે છે. સોત્સાહાનામ, જેનો અર્થ થશે ઉત્સાહી. નરાણામ અર્થાત મનુષ્યોનું કે મનુષ્યો. અસાધ્યમ અર્થાત કંઈ પણ અસાધ્ય. માર્ગરબ્ધાઃ, યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્નાઃ, જેનો અર્થ થશે બધા પ્રયત્નો. ફલંતી અર્થાત સફળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ ફરીવાર જોઈએ. મથ્યમાનાત, જેનો અર્થ થશે મથવામાં આવતા કે ઘસવામાં આવતા. જાયતે. જાયતેનો અર્થ થશે ઉત્પન્ન થાય છે. ખન્યમાના અર્થાત ખોદવામાં આવતી. તોયમ. તોયમનો અર્થ થશે પાણી. દદાતી અર્થાત આપવું, આપે છે. સોત્સાહાનામ, જેનો અર્થ થશે ઉત્સાહી. નરાણામ અર્થાત મનુષ્યો. અસાધ્યમનો અર્થ થશે કંઈ પણ અસાધ્ય. માર્ગરબ્ધાઃ અર્થાત યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્ના, બધા જ પ્રયત્નો. ફલંતી, ફળે છે અથવા તો સફળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સમાસ જોઈએ. સોત્સાહાનામ. સમાસ થશે ઉત્સાહેન સહિતાઃ સોત્સાહા. બહુવ્રીહી સમાસ. બીજો સમાસ છે સર્વયત્ના. સર્વે યત્નાઃ કર્મધાર્ય સમાસ. વિદ્યાર્થી મિત્રો, અનુવાદ જોઈએ. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. વિદ્યાર્થી મિત્રો, અનુવાદ ફરીવાર જોઈએ. મથ્યમાનાત અર્થાત મથવામાં આવતા. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાં સમજાવવામાં આવ્યું છે
કે સફળતા મેળવવા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ, તો જ સફળતા મળે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં અર્થ વિસ્તાર પૂછાય છે. સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિનું અનુવાદ કરીને તમારે અર્થ વિસ્તાર લખવાનો હોય છે. તો અર્થ વિસ્તાર જોઈએ. સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ, જેનું એ પંક્તિનું અનુવાદ થશે ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી. માર્ગરબ્ધા સર્વયત્નાઃ ફલંતિ, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર કરીએ. આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું જ કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ્યા કરવાથી તેમાંથી જળની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદમાં રાચતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી. માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. ને કહેવાયું છે ને કે આલસ્યમ હિ મનુષ્યાણા શરીરસ્થો મહારીપુ. આળસ એ માણસના શરીરનો મોટામાં મોટો શત્રુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિતમાંથી આપણને શું બોધ મળે છે? તો સફળતા માટે માણસને કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભ થવા જોઈએ, તો જ સફળતા મળે છે. આ સુભાષિત દ્વારા કવિ સમજાવવા માંગે છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો ઉત્સાહ અને ઉમંગ સાથે કરવું જોઈએ, તો તેમાં આપણને સફળતા પ્રાપ્ત થાય જ છે. જો લાકડાને વારંવાર ઘસીએ તો એમાંથી શું પ્રગટ થાય? તો અગ્નિ. જમીનને વારંવાર ખોદ્યા કરીએ તો એમાંથી શેની પ્રાપ્તિ થાય છે? તો જળની પ્રાપ્તિ થાય છે. માટે ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ છે તે બધું જ મેળવી શકે છે, જ્યારે આળસ અને પ્રમાદમાં રાચતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી. માટે જ આળસ એ માણસનો સૌથી મોટો શત્રુ છે. માટે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરશો તો તેમાં સફળતા પ્રાપ્ત થશે ને થશે જ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં જે શ્લોકનું અનુવાદ સમજાવ્યું તે શ્લોકનું અનુવાદ, શબ્દોના અર્થ અને જે અર્થ વિસ્તાર સમજાવ્યો તે ફરજિયાત પાકી બુકમાં લખવાનો છે. અને આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી, જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.